લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપની ચેનલ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામ સાથે સંકળાયેલા લોકોના મૂડ જાણી રહી છે। અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો ચૂંટણી માટે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। 2019 લોકસભા ઇલેક્શન ત્યારે ખાસ સૌથી યુવાન દેશ જેને કહેવામાં આવે છે તે દેશના યુવાનો આ ઇલેક્શન વિશે શું વિચારી રહ્યા છે તે જાણવા માટે ગુજરાત વિદ્યાપીઠના આ યુવાનો અહીંના વિદ્યાર્થીઓ આપણી સાથે છે। તેમની સાથે વાત કરીશું 2019 ઇલેક્શન અને ખાસ સત્તાનું જે દોડ છે તેની અંદર કોણ આગળ ચાલે છે, કોંગ્રેસ, ભાજપ અને સાથે જે મહત્વના જે નિર્ણયો પાછલા સમયની અંદર લેવાયા છે તેને ઇલેક્શન સાથે મતદાન સાથે યુવાનો કઈ રીતે સાંકળી રહ્યા। ખાસ 2014 અને 2019 લોકસભાનું ઇલેક્શન કઈ રીતે અલગ માની રહ્યા છો અને શું સ્થિતિ અત્યારે આપને લાગે? 2019ના લોકસભાની વાત કરીએ તો 2014માં જે સ્થિતિ હતી કે એક બાજુ ભાજપ હતું અને એના થોડા ગઠબંધન હતા અને એક બાજુ કોંગ્રેસ હતું, એક ગઠબંધન હતા। જ્યારે 2019ની ઇલેક્શન થઈ પછી આપણે જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, સ્વરાજ ઇન્ડિયાની વાત આવી, ઇન્ડિયન ગ્રીન પોલિટિક્સની પણ અત્યારે વાત થાય છે। એ પાર્ટીની પણ કાલે જ ગુજરાતમાં શરૂઆત થઈ। એટલે હું એક યુવા તરીકે આજથી 10-15 વર્ષ પછી રાજકારણની કેવી સ્થિતિ હોય, કેવો આપણો પ્રધાનમંત્રી હોય, કેવું આપણું રાજકારણ હોય, રાજકારણની જે સ્થિતિ ખરાબ થઈ રહી છે એનાથી હું ચિંતિત છું અને મને લાગે છે કે ત્રીજો વિકલ્પ જે સ્વરાજ ઇન્ડિયા છે કે આમ આદમી પાર્ટી છે કે ઇન્ડિયન ગ્રીન પોલિટિક્સ છે, જે સ્વરાજ ઇન્ડિયાએ આઈકેન 19નું ચાલુ કર્યું, આઈકેન 19 યુવાનો અને કિસાનોની વાત કરી, એટલે જે ગ્રામીણ છેવાડાના માનવીને જે પ્રશ્ન ઉપાડે, હોસ્પિટલની વાત કરે, શિક્ષણની વાત કરે, સ્વચ્છતાની વાત કરે, એવી વાત કરે ને એનામાં કંઈક કરે એવો મને માત્ર વાયદાઓ નહીં પણ વાયદાઓ નહીં અને પરિણામ આવે એવી કંઈક વાત થતી હોય એવી પાર્ટીને હું સપોર્ટ કરવા માંગીશ। ખાલી ખોટા વાયદાઓ કરીને ઉપર ચડી ગયા પછી વાયદાઓ ભૂલી જાય એવી સરકારની કામગીરી કેવી રહી? તમને શું લાગે, ખોટા વાયદાઓ થયા કે હકીકતની રીતે કામ થયું? હકીકતની રીતે કામ થયું એવું લાગે છે, પણ જે અપેક્ષા હતી, જે આશા હતી કે જે રીતે ગુજરાતમાં મોદીનું કામકાજ હતું ને પછી એ આશા અપેક્ષા સાથે આપણે ત્યાં એમને મોકલ્યા હતા અને એ આશા અપેક્ષા મને પોતાને પર્સનલી ખરી ઉતરી એવું નથી લાગતું। એમાં જેટલી આશા હતી એટલી આશા ફલીભૂત થઈ નથી। આશા કેટલી હતી ને અપેક્ષા પર કેટલા ખરા ઉતર્યા? સરકારની વાત હોય કે એનડીએ ગવર્મેન્ટની વાત? જી બિલકુલ। તો અત્યારે આપણે જોઈએ કે ઘણા મોટા ગવર્મેન્ટે વાયદા કર્યા હતા કે 15,000 લાખ છે એક ખાતામાં એકના ખાતામાં આવે છે। એ સપનાઓ તો સપનાઓ જ રહ્યા, ઠીક છે, એ તો વાતો કરવા માટે કરે। જ્યારે મેનિફેસ્ટો બનાવ્યો ત્યારે લોકો સામે રાખ્યો, એમાંથી એને કેટલા વાદા પૂરા કર્યા? અત્યારે તમે જુઓ, ખેડૂતોને પોતાના હક માટે આંદોલનો કરવા પડે છે, યુવાનોને પોતાની નોકરી માટે રોડ ઉપર આવવું પડે છે। છેલ્લા વર્ષમાં 5,000 નોકરીઓનું સર્જન થયું, 2 કરોડ નોકરીઓની વાત કરતા એમાંથી, અને અત્યારે 40 લાખ જગ્યાઓ ખાલી પડી છે, એ ભરવાની જવાબદારી કોની? આજે જ્યાં જરૂરત છે ત્યાં સરકારે કામ કરવાની જરૂરત છે, નહીં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની, નહીં કે મોટા બિલ્ડિંગો બનાવી દેવાની, નહીં કે મેટ્રો ટ્રેન લઈ આવવાની જરૂર છે ખેડૂતોને કે ત્યાં જઈને એના કામ કરો। ખાસ ફરી એક વખત આવી, કોંગ્રેસ વિકલ્પ બની રહ્યો છે? જે પ્રકારની સ્થિતિ અને જે વાત કરી રહ્યા છે કે જે આશાઓ હતી તે આશા ફલીભૂત ન થઈ, આ આશા ઉપેક્ષા પૂરી નથી થઈ, તો એની તરફ હવે કોંગ્રેસ તરફ જોઈ રહ્યા છો? કારણ કે 3 રાજ્યોની અંદર તો સ્થિતિ એ પ્રકારની બની। હા, 100% કોંગ્રેસ સરકારની આશા એ માટે છે કે કારણ કે જે ભાજપ સરકારે જે જૂઠાણા ચલાવ્યું છે એકદમ નિરંતર કે આમ કરીશું તેમ કરીશું, એને એવું પરિણામ જ નથી આપ્યું કે દેશના લોકો જેના ઉપર વિશ્વાસ કરી શકે છે। હું પણ પહેલાં માનતો હતો કે આપણો પીએમ કેવો હોવો જોઈએ કે જે દેશ માટે ઉપયોગી હોય, પણ ખરેખર એ બાબતમાં એવું છે કે આપણે જે જોવા જઈએ કે આપણું દેશનું જે ન્યાયતંત્ર છે, કે આપણી જે આરબીઆઈ જે નાણાંનું વ્યવસ્થાપન કરે છે, પછી આપણી જે સીબીઆઈ છે, આ ત્રણેય જે આપણા જે દેશના જે અમુક મુખ્ય જે સ્તંભો કહેવાય એના ઉપર પણ ઇજારાશાહી જેવું મને લાગી રહ્યું છે, જેના કારણે આપણું એક સંરક્ષણ જે કહેવાય એનું આપણું એક જોખમમાં છે આપણા દેશ। ખાસ પાછલી સરકારના 2 મહત્વના નિર્ણય, એક તો જીએસટી અને નોટબંધી, કઈ રીતે જોવો, સફળ નિષ્ફળ? હું જીએસટીને નિષ્ફળ રીતે જોઉં છું, કારણ કે જીએસટી આજ પછી કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ જીએસટીની વાત કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ સરકારનો વિરોધ ભાજપ સરકારે કર્યો હતો કે ભાઈ જીએસટી કંઈ કામનું નથી। એ રીતે હું 2 રીતે જોઈ શકું છું। આધાર કાર્ડનો પણ વિરોધ એ સમયે મોદી સાહેબે કર્યો હતો કે ભાઈ આધાર કાર્ડ એક જાતનું ટાઈમનું બરબાદી છે। જ્યારે મોદી સાહેબ પીએમ બન્યા ત્યારે આધાર કાર્ડ પણ આવ્યું અને જીએસટી પણ આવ્યું, તો હું એ રીતે જોઉં છું કે ભાઈ એ વિરોધ કરે છે તો એ ભવિષ્યમાં એ કાયદાનો અમલ એ પોતે કઈ રીતે કરે છે? એ વિરોધ કરતા હોય તો પછી એમને કાયદાનો અમલ કરવો ના જોઈએ, અથવા તો કાયદાનો અમલ કરવો હોય તો એ વખતે એમને એનો સપોર્ટ કરવો ના કરવો જોઈએ। નોટબંધીને હું એ રીતે જોઈશ કે નોટબંધીમાં અમુક
ગરીબ વર્ગોના લોકો છે જેમને બહુ તકલીફ પડી છે બેંકમાં ઊભું રહેવાનું અથવા તો કોઈ બી રીતે એમને તકલીફ પડી છે, જ્યારે અમીર વર્ગના જે લોકો છે જેમને પૈસા રીતે સક્ષમ છે એમને આપણે કોઈ રીતે બેંકમાં અથવા કોઈ જગ્યાએ ઊભા રહેતા નોટ ચેન્જ કરાવતા જોયા નથી. આપણે કોઈ બી રીતે બેંકમાં ખાતા ખોલાવવાની વાત કરી, મોદી સાહેબે કહ્યું કે બધાને ફરજિયાત ખાતા ખોલાવવાના. ખાતા ખોલાવવાથી મને અત્યાર સુધી કોઈ ફાયદો થતો મને અત્યારે જાણવા મળ્યો નથી કે જેનાથી ભાજપ સરકારે ફાયદો કરી આપ્યો. જી, શું નામ આપનું? હું પ્રકાશ કુમાર સોલંકી. ક્યાંથી આવો? હું વિછ્યા રાજકોટથી આવું છું. શું મમ્મી પપ્પા કરે? મમ્મી પપ્પા ખેતી કરે છે. ખાસ વાત હતી ખેડૂતોની આવક બમણી કરવાની, થઈ છે, ઘટી છે કે વધી છે? ખેડૂતોની સ્થિતિ તો આમ જોઈએ તો ઘણા પહેલાંના સમયથી જ નીચી રહી છે. કેમ કે ખેડૂતોને આ કરી દઈશું, પેલું કરી દઈશું, પણ ખરેખર જે નક્કર પ્રમાણમાં જે નિર્ણયો લેવામાં આવે એ કશું થતું નથી. અને ભાજપ અને કોંગ્રેસની સરકારની બંને સરખામણી એથી જોઈએ તો બીજેપી ભાજપ સરકારે એવા ઘણા બધા નિર્ણયો લીધા છે કે જે ખેડૂતોને કે યુવાનોને કે બીજા લોકોને જે માન્ય નથી. એમ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની શું જરૂર હતી? નોટબંધી કરી, અઢળક પબ્લિકો એ ઘણી બધી મુશ્કેલીઓ વેઠી છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, બરાબર, તો પહેલાં પાયાની સુવિધા આપો ને. ઘણા બધી જે વિસ્તારોમાં રોડ નથી, રસ્તા નથી, પીવાના પાણીની સુવિધા નથી. તો ખરેખર યુવાનોએ જાગૃત થવું. અને હું તો કહું છું, કોઈ પક્ષની એકની વાત નહીં કરતો, પણ નોટા અપનાવો. કેમ કે એ લોકોને ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર સાચું શું છે અને ખોટું શું છે. ખાસ મહિલાઓને લઈને, મહિલા સશક્તિકરણની વાત હોય, મહિલાઓને આગળ કરવાની વાત હોય, કેટલી સરકાર સફળ રહી, નિષ્ફળ રહી, અને ખાસ શું મહિલાઓ વિચારી રહી છે, જે યુવાન જે મહિલાઓ છે, દીકરીઓ છે, તે હવે કોને વિકલ્પ તરીકે પસંદ કરી રહી છે? કોંગ્રેસ, ભાજપ, કઈ સરકાર મહિલાલક્ષી કામગીરી માટે સારી રહી? હું એટલું કહેવા માગું છું કે ભાજપ આવે યા કોંગ્રેસ આવે, અમને એકે પક્ષથી લેવા દેવા નથી, પરંતુ જે સરકાર આવે એ સરકાર આજ સુધી તો એવું જ જોવા મળ્યું છે કે રેપ કેસ થાય છે, જે બીજા પણ એવા કિસ્સા બને છે તે ઓછા થવાને બદલે અને દિન પ્રતિદિન એમાં કિસ્સાઓમાં ટકાવારી વધતી જાય છે. તો સરકાર કોઈ પણ આવે એનાથી અમને વાંધો નથી, પણ સરકાર એવી આવી જોઈએ કે જેમાં સ્ત્રી, બાળકો તથા અન્ય લોકો દરેકને સલામતી અને એમની રોજગારી જળવાઈ રહે. બીજા પણ જે યુવાનો છે, તમે શું કહેવા માંગો છો? ખાસ લોકસભા ઇલેક્શન 2019 આવી રહ્યું છે, ત્યારે શું યુવાનો ઈચ્છી રહ્યા છે, શું યુવાનોનો મત? જી, વ્યક્તિગત હું એવું માનું છું કે ભાજપ આવે કોંગ્રેસ આવે એનાથી અમને કોઈ ફરક નથી પડતો, પણ જો આ બંને પક્ષ જે દેશમાં સૌથી મોટા સત્તાધારી પક્ષો છે આ લોકો વારંવાર આક્ષેપ અને પ્રતિક આક્ષેપ કર્યા કરશે, તો અમને એવું લાગે છે કે અમારે કંઈક ત્રીજા સારા પક્ષની વિચારણા કરવી પડશે. આપ શું માનો? આમના જેમ જ બીજા પણ જે યુવાનો છે, ખાસ 2019 લોકસભા ઇલેક્શન, 3 રાજ્યની અંદર કોંગ્રેસ સત્તા પર આવી અને હવે લોકસભા ઇલેક્શન છે, કેટલી પડકાર આપી શકશે કોંગ્રેસ? ગઠબંધનની વાત થઈ રહી છે તે બંને. આ વખતે તો મને મારી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે ગુજરાતમાં 26 સીટો છે, એમાંથી મને લાગે છે ત્યાં સુધી 26 સીટો ભાજપને જ આવશે. આપ શું કહો? એક તો ગઠબંધનથી સરકાર બને તેના કરતાં બહુમતીથી સરકાર બન્યું છે. ગઠબંધનવાળી સરકારથી કોઈ પ્રોપર કામ કરવું હોય તો થઈ શકતું નથી. ગઠબંધનથી પ્રોપર કોઈ સરકારને કામ કરવું તો થઈ શકતું નથી. એટલે પ્રોપર સરકાર હોવી જોઈએ બહુમતીથી, નહીં કે ગઠબંધનથી. ગઠબંધનથી સરકાર આપશું આપણે તો આપણે જ મોટું નુકસાન કરી રહ્યા છીએ આગળ જતાં. કારણ કે ગઠબંધનવાળી સરકારમાં કોઈ બિલ પાસ કરવું હોય તો જરૂરી નથી કે તાત્કાલિક થઈ જાય બિલમાં, કારણ કે પબ્લિક એટલી બેની સીટ અલગ અલગ છે, કોઈ પાર્ટીને સંમત નથી, કોઈ પાર્ટી સંમત છે. અત્યારે કર્ણાટકનો પ્રશ્ન ચાલી રહ્યો છે તો નેતામાં રચાકસી ચાલી રહી છે, કારણ કે 5-6 નેતા ભાજપમાં જાય છે. ગઠબંધનથી સ્થિર સરકાર નહીં મળી શકે. ના, ગઠબંધનથી સરકાર બનાવી એક જાતનું નુકસાન જ છે, કારણ કે ગઠબંધનથી સરકાર બનાવશો તો કારણ કે નક્કી નહીં થાય કે કોણ કોની સરકાર લઈ જશે. 5 વર્ષ એ લોકોને એમ જ નીકળી જશે કે સરકાર કોની તરફ છે અને સરકાર કોની તરફ ગઠબંધનની સફળ થશે કે નહીં તે મહત્વના મુદ્દાઓ છે. યુવાનો પોતાનો મત રાખી રહ્યા છે. ખાસ વાત છે વિકાસની, વાત છે 4 વર્ષ કે 4.5 વર્ષની કામગીરીની, અને કોંગ્રેસ ફરી એક વખત સત્તા સ્થાને બેસશે કે પછી ભાજપ સત્તા સ્થાને બેસશે. અલગ અલગ પ્રકારના મુદ્દાઓ છે, સમસ્યાઓ પણ છે, તેના અમુક ઉત્તરો છે, અમુક ઉત્તરો હજી મળતા પણ નથી. પરંતુ જે દેશની અંદર સૌથી વધુ યુવાનો છે તે યુવાનોનો મત જાણવો મહત્વનો છે. ત્યારે ખાસ ગુજરાત વિદ્યાપીઠના આ જે યુવાનો છે તે અલગ અલગ પ્રકારનો જે મંતવ્ય છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમારી આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા.